તો આજે આપણે બનાવીશું દહીં તીખારી. તો સૌ પ્રથમ આપણે દહીં નાખી દઈશું બધું તપેલામાં. તો મિત્રો હવે આપણે દહીં તીખારી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો ચાલો પહેલા સૌ પ્રથમ નાખી દઈશું તેલ. પ્રથમ નાખી દઈશું આપણે વઘાર. તેમાં છે સૂકા મરચા, લવિંગ, જીરું, વઘાર એકદમ સારી રીતે પાક્યું હોય. મિત્રો હવે નાખી દઈશું આપણે આદુ, લસણ, ધાણાનો પેસ્ટ. ત્યારબાદ નાખી દઈશું આપણે ટમાટા. મિત્રો હવે નાખી દઈશું આપણે લસણીયો મસાલો. તેમાં છે હળદર, ધાણા, જીરું અને ગરમ મસાલો અને થોડું છે મીઠું. તો આને હવે સારી રીતે નાખી દઈશું પલાળીને. ત્યાં આપણે તેલ પાકવા દઈશું. તો મિત્રો હવે નાખી દઈશું દહીં. મસાલો કમ્પ્લીટ પાકી ગયો છે. તો આ છે અમૂલ દહીં. તો હવે દહીં નાખી દઈશું આપણે. દઈશું ધાણા અને આપણે દહીં તીખારી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ન ભૂલતા. આવજો મિત્રો. જય માતાજી, સીતારામ.